પાંચ પાંડવોની વાત ખૂબ જ રોચક. આવી રીતે થયો હતો તેમનો જન્મ. મહાભારતમાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ આ પાંચ પાંડવો સૌથી વધુ પ્રશંસાને પાત્ર છે. તેમના જન્મની કહાણી માત્ર રસપ્રદ જ નહીં, ચોંકાવનારી પણ છે. પાંડવો હસ્તિનાપુરના રાજા પાંડુ અને તેની બે પત્નીઓ કુંતી અને માદ્રીના પાંચ શક્તિશાળી અને કુશળ પુત્રો હતા. મહાભારતમાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ આ પાંચ પાંડવો સૌથી વધુ પ્રશંસાને પાત્ર છે. તેમના જન્મની કહાણી માત્ર રસપ્રદ જ નહીં, ચોંકાવનારી પણ છે. એકવાર રાજા પાંડુ તેની પત્નીઓ સાથે શિકાર કરવા જંગલમાં ગયા. રાજા પાંડુએ ત્યાં હરણની એક જોડી જોઈ, જેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. રાજાની નજર જોડી પર પડી ત્યારે તેણે તીર કાઢીને નર હરણને નિશાન બનાવીને તીર છોડ્યું. તીર સીધું હરણની છાતીમાં ગયું. એ હરણ બીજું કોઈ નહીં પણ હરણના વેશમાં ઋષિ કિદમ